મિત્રો આજકાલ તમે બહુ બધી એડવર્ટાઇઝ જોતા હશો કે જ્યાં ઘણા સેલિબ્રિટી આવીને તમને કહેતા હશે કે म्यूचुअल फंड सही है। बात बराबर है, म्यूचुअल फंड सही है, પણ म्यूचुअल फंड क्या है? म्यूचुअल फंड છે શું? મારે म्यूचुअल ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો મારે म्यूचुअल ફંડ સમજવું જરૂરી છે। म्यूचुअल ફંડ કામ કેવી રીતે કરે છે? ઓકે, તો મિત્રો આજે આપણે म्यूचुअल ફંડની એક ટેકનિકાલિટી સમજીશું, પણ વિધાઉટ ટેકનિકાલિટી। એટલે કે આજે આપણે म्यूचुअल ફંડને સમજીશું બહુ સિમ્પલ લેંગ્વેજમાં। આજે આપણે વાર્તાની રીતે म्यूचुअल ફંડ સમજીશું। હા મિત્રો, આજે આપણે સમજીશું म्यूचुअल ફંડની વાર્તા। તો ચાલો જઈએ બાળપણમાં પાછા અને ફાઇનાન્શિયલ વાર્તા સાંભળીએ અને સમજીએ म्यूचुअल ફંડ કામ કેવી રીતે કરે છે। તો આવો મિત્રો, આજે સમજીએ म्यूचुअल ફંડને વાર્તાના રૂપે। જી હા, આજે જોઈએ સ્ટોરી ઓફ म्यूचुअल ફંડ। તો મિત્રો, म्यूचुअल ફંડની વાર્તાને સમજવા માટે દરેક વાર્તામાં જેમ શરૂઆત થાય એમ જ આપણે એક ગામથી શરૂઆત કરીએ। એક નાનકડું ગામ હતું। એ ગામમાં 100 લોકો રહેતા હતા। અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં 100 લોકો લીધેલા છે। એ 100 લોકોમાંથી 4 લોકો બહુ મોટા ફાર્મર હતા, ખેડૂત હતા, અને એમના બહુ મોટા ખેતરો હતા, 4 ખેતરો હતા। એટલા મોટા ખેતરો કે એ આજુબાજુના ગામમાં પણ એ જે ખેત પેદાશ થતી હતી એ શેર કરતા હતા। હવે આ જે ફાર્મર છે, એ ફાર્મર આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા ફ્રૂટ એટલે કે ફળોની ખેતી કરતા બતાવ્યા છે। જે પહેલા નંબરનો ફાર્મર છે એ એપલની ખેતી કરે છે, બીજા નંબરનો બનાના, ત્રીજા નંબરનો ઓરેન્જ અને ચોથા નંબરનો મેંગો। આ જે ખેતરો છે એટલા મોટા ખેતરો છે, એટલા મોટા ફાર્મ્સ છે કે જે અહીંયા જે પણ ફ્રૂટ્સ થાય છે એ બધા જ આજુબાજુના વિલેજમાં પણ વેચવા માટે જાય છે અને એનો નફો આ ફાર્મર્સને થાય છે। હવે આ ફાર્મર્સ જે છે કે જે ખેડૂતો છે જેમના ખેતી કરવાની છે, ખેતીમાં એમની જે મેઇન જે રિક્વાયરમેન્ટ હોય છે એ હોય છે વોટરની। ઓકે, વોટરની રિક્વાયરમેન્ટ એમની મેઇન રિક્વાયરમેન્ટ છે। થોડું વોટર તો એમની પાસે છે, જે એમને જરૂરિયાત છે એટલું તો, પણ જો એમને આ ફાર્મિંગ વધારવું હોય, આજુબાજુના ગામોમાં વધારે ફળો આપવા હોય તો ખેતી પણ વધારવી પડે। ખેતી વધારવા માટે સૌથી મેઇન જરૂરિયાત છે વોટરની। હવે વોટર માટે એ પોતાના ગામ લોકોને કહે છે કે ભાઈ, જેની જોડે વોટર ટેન્કર હોય એવા લોકો અમને પાણી આપે કે જેનાથી અમે અમારી ખેતીમાં એ પાણી યુઝ કરીએ અને તમને અમે એના બદલામાં ફ્રૂટ્સ આપીશું। એટલે કે તમે અમને વોટર આપો, અમે તમને એ જે ખેતી થશે, જે ફ્રૂટ્સ આવશે તમને એઝ અ ફળ પાછા આપીશું, એઝ અ તમારું રિટર્ન પાછા આપીશું। તો એવા ટેન્કર વાળા જે કહેવાય એવા 6 જ લોકો ગામમાં હતા કે જેમની પાસે ટેન્કર હતું। હવે આ ટેન્કર તો હોય તો ચાલે, પણ ટેન્કર સાથે સાથે આ વ્યક્તિઓ જે 6 લોકો હતા એ લોકો જો ટાઈમ હતો કે એ લોકો જઈને આ ખેતર ચેક કરી શકે કે ભાઈ હા, આ લોકોની ખેતી બરાબર છે કે નહીં, કે ખાલી ખાલી કહે છે। સૌથી પહેલા તો એ ચેક કરી શકે એટલો ટાઈમ હતો। બીજું, એ લોકો પાસે સિઝનનું નોલેજ હતું કે ભાઈ કયા સિઝનમાં કયા ફ્રૂટ થાય, તો હું આ જે ટેન્કર છે કયા ખેતરમાં આપું તો મને ફળ વહેલા મળશે। અને ત્રીજું જે હતું એની જોડે ઇનફ વોટર હતું, મતલબ જે ફાર્મર્સને જે જોઈતું હતું એટલું વોટર્સ એ 6 લોકો જોડે હતું। ઓકે, તો 6 લોકોએ એ ટેન્કર આપ્યા અને ફાર્મરો એ ટેન્કરનો યુઝ કર્યું અને એના બદલામાં એ લોકોએ ફળ આપ્યા। હવે વાત આવે છે કે આના સિવાય હજુ ગામમાં 90 લોકો છે। કેમ કે તમે જો 100 માંથી 4 તો પોતે ફાર્મર્સ છે, 6 લોકો ટેન્કર છે, બાકીના 90 લોકો છે, એમાંથી એક હતો રાજુ। હવે રાજુ પાસે ટેન્કર તો નહોતું, પણ હતું બકેટ, એટલે કે ડોલ ભરીને પાણી હતું। હવે રાજુ આ ડોલ ભરેલું પાણી લઈને જાય છે ખેતરવાળા જોડે અને કહે છે કે ભાઈ, આ પાણી છે, મને એના બદલામાં ફ્રૂટ્સ આપો, કેમ કે મારે ફ્રૂટ્સ ખાવા છે। હવે જે ફાર્મર્સ હોય છે એ કહે છે કે ભાઈ જો, અમારું જે ખેતર છે એટલું મોટું છે કે તેમાં તારા આ નાનકડા ડોલ ભરેલું પાણી ક્યાંય પણ નહીં ચાલે, હે ને, અને એની બદલામાં હું તને કંઈ પણ રિટર્ન પણ નહીં આપી શકું। તો અહીંયા રાજુ થઈ જાય છે નિરાશ। કેમ કે એની જોડે ટેન્કર નથી, હે ને, એટલે કે પાણીની સપ્લાય એટલું બધું નથી, એની જોડે માત્ર બકેટ ભરીને પાણી છે, એની જોડે ટાઈમ બી નથી, કે એની જોડે બહુ નોલેજ પણ નથી। ઓકે,
તો આના લીધે રાજુ થઈ જાય છે નિરાશ, અને એને થાય છે કે યાર મને ફળ ખાવાનું નહીં મળે, મારે ફ્રૂટ ખાવા હોય તો શું કરવું? હવે આ વાત એ પોતાના મિત્ર મનીરામને કરે છે. મનીરામ જે છે એ બહુ એક્સપિરિયન્સ અને સ્માર્ટ માણસ છે. મનીરામને ખેતીનો બી અનુભવ છે. મનીરામ વિચારે છે કે યાર આ જે રાજુનો ક્વેશ્ચન છે એવા ક્વેશ્ચન તો ગામના બધા લોકોનો, એટલે કે જે 90% લોકો છે એ બધાને આ ક્વેશ્ચન હશે. એમના બધાને જોડે થોડું થોડું કંઈક પાણી તો હશે, પણ કારણ કે એમની જોડે ટેન્કર જેટલું વધારે પાણી નથી, નોલેજ નથી અને ટાઈમ પણ નથી, તો એ લોકો આ પાણીને ખેતર સુધી પહોંચાડી નથી શકતા અને જે ફ્રૂટ્સનો લાભ લેવો જોઈએ એ લઈ નથી શકતા. તો મનીરામ જાય છે વિલેજર્સ પાસે, એટલે કે ગામના બાકી લોકો જોડે, 90 લોકો જોડે, કે ભાઈ તમારે આ ફ્રૂટ્સ ખાવા છે. મનીરામને બધા ગામવાળા કહે છે યસ, અમારે આ ફ્રૂટ્સ ખાવા છે, પણ પ્રોબ્લેમ એવું છે કે અમારી જોડે ઇનફ પાણી નથી, હે ને, જે પાણી એ માંગે છે એટલું પાણી અમારી જોડે છે નહીં. તો મનીરામ એક આઈડિયા કરે છે. શું આઈડિયા કરે છે મનીરામ? મનીરામ કહે છે કે ચલો હું તમને એક આઈડિયા આપું, આપણે એક વોટર પુલ બનાવીએ. આ વોટર પુલમાં શું કરવાનું, જેની જોડે જેટલું પાણી હોય, ઓકે, એ પાણી તમારે એમાં ભરવાનું. ફોર એક્ઝામ્પલ, ગામના જે 90 લોકો છે બાકીના, એ લોકો જોડે અલગ અલગ ક્વોન્ટિટીમાં પાણી હતું. કોઈની જોડે ડોલ ભરીને પાણી હતું, કોઈની જોડે ટાંકી ભરીને પાણી હતું, કોઈની જોડે ગ્લાસ ભરીને પાણી હતું, કોઈ ચમચી વાળું પણ હતું. ગામના બાકીના લોકો પાસે જે પણ ક્વોન્ટિટીમાં પાણી હતું એ પાણી લઈને એ લોકો આવ્યા અને આ વોટર પુલમાં એ પાણી ભેગું કર્યું. અને આ બાજુ મનીરામે શું કર્યું? મનીરામે એ બધી નોંધ રાખી કે કયા વ્યક્તિએ કેટલું પાણી આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ બકેટ વાળું પાણી આપ્યું છે તો બકેટનું એને નોટ ડાઉન કર્યું કે આ રાજુએ 1 બકેટ આપી છે. સેમ કોઈ વ્યક્તિએ ટાંકી ભરીને પાણી આપ્યું છે તો એને એ નોટ ડાઉન. કોઈ વ્યક્તિએ ચમચી ભરીને પાણી આપ્યું છે તો એ પણ મનીરામે નોટ ડાઉન કર્યું, નોંધી રાખ્યું. ઓકે, તો કેમ કે એ બહુ જ મહત્વનું હતું નોટ ડાઉન કરવું, તો એને નોટ ડાઉન કર્યું. હવે મનીરામ જે છે આટલું બધું પાણી ભેગું થઈ ગયું એટલે મનીરામ ગયો ફાર્મર પાસે કે ભાઈ જો અમારી જોડે આટલું બધું પાણી છે અને હું તમારા ખેતરોમાં એ પાણી આપવા માંગુ છું, એના બદલામાં તમારે મને તમારા ખેતરોના ફ્રૂટ્સ આપવા. ફાર્મર્સને ઓલરેડી ટેન્કર કરતા પણ વધારે પાણી મળતું એટલે એ લોકોએ કીધું કે યસ વી આર રેડી. એટલે ફાર્મર્સને અહીંયા પાણી મળી ગયું અને ફાર્મર્સે એની બદલામાં જે પણ એમના ફળો થયા એ ફળો ભેગા કરીને ફ્રૂટ સલાડ બનાવીને મનીરામને આપ્યા. મનીરામે શું કર્યું? એનું એક ફ્રૂટ સલાડ બનાવ્યું અને જે ગામના વ્યક્તિએ જે પ્રમાણે પાણી આપ્યું હતું એ પ્રમાણે એ લોકોને ફ્રૂટ સલાડ આપ્યા. એટલે ગામના લોકોને પણ, રાજુને અને ગામના લોકોને પણ ફ્રૂટ ખાવા મળ્યા. પોતપોતાના જે સોર્સિસ હતા, પોતપોતાની જે ક્વોન્ટિટી હતી પાણી, એ પ્રમાણે એ લોકોને ફ્રૂટ્સ ખાવા મળ્યા. ઓકે, અને ફાર્મર્સને પણ સારું એવું ક્વોન્ટિટીમાં પાણી મળી ગયું. તો મનીરામની એક આ આઈડિયાથી આખા ગામમાં ખુશહાલી આવી ગઈ, કેમ કે ફાર્મર્સને પણ ખેતી વધારે સારી થઈ એટલે વધારે એક્સપોર્ટ કરવા માંડ્યા અને એક્સપોર્ટથી એ લોકોને વધારે રિટર્ન બી મળ્યું. વધારે રિટર્ન મળ્યું એટલે ફળો પણ વધ્યા, ફળો વધ્યા એટલે ગામવાળાઓને પણ ફળ વધારે મળવા લાગ્યા. તો ફ્રૂટ સલાડ થઈને ગામવાળા પણ ખુશ થઈ ગયા અને આ રીતે આપણી સ્ટોરીનો હેપી એન્ડ આવ્યો. મિત્રો, આ સ્ટોરીની અંદર આપણે જો ટેકનિકાલિટીઝ એડ કરીએ તો એક સિમ્પલ લેંગ્વેજમાં તમને આની અંદર જે વિલેજ છે, આપણે જે વિલેજ લીધું છે એ વિલેજ એકચ્યુઅલી છે આપણો દેશ, કન્ટ્રી. અને જે ફાર્મર્સ અને 4 ફાર્મ્સના એક્ઝામ્પલ લીધા છે, ખેડૂતના એક્ઝામ્પલ લીધા છે. ફોર એક્ઝામ્પલ એ છે આપણા બહુ મોટા ઉદ્યોગો, હે ને, બહુ મોટા ઇન્ડસ્ટ્રીઝ લાઈક રિલાયન્સ, અદાણી, જે બી શેર બજારની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્ડસ્ટ્રીઝ છે, તો બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે. તો આ ફાર્મ્સ છે એ એના સિમ્બોલ છે. ઓકે, એ લોકોને પોતાનો બિઝનેસ ચલાવવા માટે જે મેઇન રિક્વાયરમેન્ટ હોય એ હોય પૈસાની, મનીની. જેમ અહીંયા વોટરની જરૂરત હતી એમ ત્યાં હોય
પૈસા. આ પૈસા લેવા માટે એ ઇન્ડસ્ટ્રી છે એ પબ્લિક જોડે આવે છે અને પબ્લિકમાં એ પૈસાની રિક્વાયરમેન્ટ કહે છે કે ભાઈ જો અમે લોકો આ ટાઈપનું ફાર્મિંગ કરીએ છીએ, અમે લોકો આ ટાઈપનું બિઝનેસ કરીએ છીએ, અમારે બહાર એક્સપોર્ટ વધારવું છે અથવા અમારે બીજું ફાર્મ લેવું છે, તો વોટ એવર મારે એક્સપાન્ડ કરવું છે બિઝનેસનું, તો મને એના માટે પૈસાની જરૂર છે, તો તમે મને પૈસા આપો. ઓકે, તો જે આ ફર્સ્ટ વખત પબ્લિક જોડે પૈસા લેવા માટે ઇન્ડસ્ટ્રી જાય છે, તો એને આપણા શેર માર્કેટના લેંગ્વેજમાં કહેવાય આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર. તો જે આ પહેલા ફાર્મરોએ નક્કી કર્યું કે ભાઈ મને એક ટેન્કર ભરીને વોટર આપે એવું માણસ જોઈએ છે ગામમાંથી. તો જે આ ટેન્કર એટલા માટે મેં અહીંયા રાખ્યું કે સિમ્બોલ છે. આઈપીઓમાં કેવું છે કે એક મિનિમમ એમાઉન્ટ હોય કે ભાઈ 15,000 14,000 કે આટલું તો ઇન્વેસ્ટ કરવું જ પડે. ઓકે, અને આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા માટે બી મેં અહીંયા 6 લોકોનું જે ઇન્વેસ્ટ અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે 6 લોકોનું, એ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે કે જે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ તમારી જોડે એક તો ટાઈમ હોવો જોઈએ કે આઈપીઓ આવે છે, કેટલા આવે છે, કયા આવે છે, એ વિશે ધ્યાન રાખવાનું. બીજું, તમારી જોડે નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરાય કે નહીં. આને તો કીધું કે ભાઈ મને પૈસા આપો, હું તમને રિટર્ન સારું આપીશ, પણ આમાં ઇન્વેસ્ટ કરાય કે નહીં એના માટે તમને નોલેજ હોવું જોઈએ. અને ત્રીજું, તમારી જોડે રિસોર્સ હોવા જોઈએ, એટલે પૈસા હોય. આજકાલ ઇન્ડિયાની અંદર મોસ્ટ ઓફ ધ પીપલ આર સેલરાઇડ પર્સન. ઓકે, એટલે એ લોકો પાસે ટાઈમ બી નથી, એટલું બધું નોલેજ પણ નથી, અને એક સાથે કહી શકાય એટલા અને રિસોર્સ પણ નથી, પૈસા પણ નથી. તો આવી કન્ડિશનની અંદર જે આપણી બધાની હાલત છે એ કેવી છે? આ રાજુ જેવી. પૈસા છે પણ કેવા છે? ડોલ ભરીને, અને ટેન્કર ને. તો હવે આ ડોલ ભરીને જો પૈસા છે, હવે મને ખબર નથી, નોલેજ બી નથી, મને ટાઈમ પણ નથી, તો પણ મારે જો આ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરીને મને એનું રિટર્ન લેવું હોય તો શું કરું? તો એવા ટાઈમે મનીરામ અહીંયા સિમ્બોલ છે એએમસી. એએમસી એટલે એસેટ મેનેજમેન્ટ કંપની, ફંડ મેનેજર. ફંડ મેનેજર શું કરે? અચ્છા, મનીરામ જે છે અહીંયા ફંડ મેનેજરનું એક્ઝામ્પલ છે. ઓકે, ફંડ મેનેજરનું શું કામ હોય? એક તો સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીનો એક્સપર્ટ હોય, એને ખબર હોય કે કઈ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઇન્વેસ્ટ કરાય અને કઈ ઇન્ડસ્ટ્રીમાં ના કરાય, કયું સેક્ટર અત્યારે બૂમ છે, કયું સેક્ટર લો છે. તો એ તમારા અને મારા જેવા લોકો માટે એક ફંડ ક્રિએટ કરે, એક આવું પૂલ ક્રિએટ કરે અને આપણને કહે કે તમારી જોડે જે પણ હે ને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 50,000 વોટ એવર એઝ પર યોર કેપેસિટી તમે તમારું ફંડ લઈને આવો અને આ ફંડ પૂલની અંદર એ ફંડ નાખો. હવે એટલા માટે જ આને મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે, કેમ કે આ તમે, હું અને આપણા જેવા ઘણા લોકો મ્યુચ્યુઅલી ડિસાઇડ કરીએ છીએ આની અંદર ઇન્વેસ્ટ કરવા માટે. અને આ જે પૂલ છે, આ જે ફંડ છે, આપણા બધાનું ભેગું છે, મ્યુચ્યુઅલ છે. એટલે ધ રીઝન આપણે આને મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ. ઓકે, તો હવે અહીંયા જે વોટર પૂલ છે એ આપણું મેઇન પૂલ છે, મની પૂલ, કે જેની અંદર આપણે આ મ્યુચ્યુઅલી ફંડ ભેગું કર્યું છે. હવે આ પૈસા મનીરામ એટલે કે ફંડ મેનેજર શું કરશે? ઇન્ડસ્ટ્રીમાં એ પૈસા અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે અને આ ઇન્વેસ્ટમેન્ટથી ઇન્ડસ્ટ્રી એને રિટર્ન આપશે. અને આ રિટર્ન એ મનીરામ પોતાનું એક નાનકડું કહેવાય ને કે સર્વિસ ચાર્જ લઈ, કે પોતે આજે એક્સપર્ટીઝ યુઝ કરી એના થોડા ઘણા નાના એમાઉન્ટના પૈસા લઈને તમને અને મને એટલે કે કસ્ટમર્સને, જે લોકો ઇન્વેસ્ટ કર્યું છે, ઇન્વેસ્ટર્સને એ રિટર્ન પાછું આપશે. પણ કેવી રીતે? જેને જેટલું ઇન્વેસ્ટ કર્યું છે, જે ઇન્વેસ્ટરે જેટલું સોર્સ આપ્યો છે, રિસોર્સ આપ્યો છે, એ પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે એને રિટર્ન મળશે. તો મ્યુચ્યુઅલ ફંડમાં આ કોન્સેપ્ટ હોય છે. મેઇનલી પ્રોબ્લેમ એ છે કે તમારા અને મારા જેવા લોકો કે જે સેલરાઇડ પર્સન છે, એ લોકો જોડે ટાઈમ નથી પ્રોપર નોલેજ, કેમ કે ટાઈમ નથી એટલે નોલેજ પણ ગેઇન કરી શકતા નથી, અને સાથે સાથે એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એટલા પૈસા પણ. તો એવા ટાઈમે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, કે જ્યાં આપણે આ ફળ ખાવા છે પણ આપણી જોડે આ 3 વસ્તુ નથી, છતાં બી આપણે એ ફળ કેવી રીતે ખાઈ શકીએ? તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને તમે આ જે ફળ છે, જે પહેલા તમે એકલું બકેટ લઈને જતો તો રાજુ, તો એને પહેલા ના પાડી કે આ બકેટથી કઈ નહીં થાય. સેમ વસ્તુ છે, જો હું શેર બજારમાં ડાયરેક્ટલી મારી નાની અમાઉન્ટ લઈને જઈશ તો કદાચ મને એનું રિટર્ન એટલું બધું નહીં મળે, પણ આ જ નાની અમાઉન્ટ જો હું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીશ તો એ અલગ અલગ ફંડમાં કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ થશે અને એનું મને રિટર્ન સારું મળશે. તો મ્યુચ્યુઅલ ફંડનો આ એક સારામાં સારો ફાયદો છે. બીજી એક વસ્તુ એક છે, કદાચ મારી જોડે ટાઈમ બી છે, મારી જોડે નોલેજ પણ છે, અને મારી જોડે રિસોર્સ પણ છે, તો મેં પૈસા આપી પણ દીધા અને પર્ટિક્યુલર એક ઇન્ડસ્ટ્રીમાં પૈસા આપ્યા, પણ હવે અહીંયા મારું રિસ્ક વધી જાય છે.
ફોર એક્ઝામ્પલ એ ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક એવો ઇસ્યુ થયો. ફોર એક્ઝામ્પલ આ વખતે વરસાદ ના પડે, આ એક પર્ટિક્યુલર ખેતર છે કે બનાનાનું ખેતર છે કે ત્યાં કોઈક એવો નુકસાનકારક પ્રોબ્લેમ થયો કે કંઈ પણ એવું થયું કે જેના કારણે બનાના ખેતરમાં આ વખતે બનાના થાય જ નહીં. તો મેં તો બધા જ પૈસા બનાનામાં ઇન્વેસ્ટ કર્યા હતા, ઓકે, તો મને રિટર્ન નહીં મળે. તો એવા ટાઈમે મ્યુચ્યુઅલ ફંડ આપણને કામ આવશે, કેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. અલગ અલગ ઇન્ડસ્ટ્રી, અલગ અલગ સેક્ટરમાં તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે બાયફર્ગેટ થઈ જાય છે. તો બાયફર્ગેશન તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, તો તમને ડાયવર્સિફિકેશન મળે છે. તમને તમારા પોર્ટફોલિયોની અંદર થોડું ડાયવર્સિફિકેશન મળે છે, જેના લીધે તમારું રિસ્ક ફેક્ટર ઓછું થઈ જાય છે. દેટ ઇઝ ધ રીઝન લોકો એમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે. ઓકે મિત્રો, આજે આટલું જ. મ્યુચ્યુઅલ ફંડની વાર્તા તમને કેવી લાગી પ્લીઝ જણાવજો કોમેન્ટ સેક્શનમાં. અને હા, આવી જ અલગ અલગ ફાઇનાન્શિયલ વાર્તાઓ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બસ જોડાયેલા રહો અને તમારો પ્રેમ આપતા રહો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.